₹50માં 25 કચોરી ઘરે બનાવવી ખૂબ જ સરળ અને કારકસરભરી છે. નીચે મુજબની રીત અપનાવીને તમે ઓછા ખર્ચમાં સ્વાદિષ્ટ કચોરી તૈયાર કરી શકો છો. જરૂરી સામગ્રી આશરે ₹50ના બજેટમાં. મેંદો 250 ગ્રામ આશરે ₹10-12. મગની દાળ અથવા ચણાનો લોટ 100 ગ્રામ આશરે ₹10. તેલ મોણ અને તળવા માટે આશરે ₹20. મસાલા મીઠું, મરચું, હળદર, વરિયાળી અને ખાંડ ઘરમાં ઉપલબ્ધ હોય અથવા ₹8-10. બનાવવાની રીત 1. લોટ બાંધો. એક વાસણમાં મેંદો લો, તેમાં થોડું મીઠું અને 2-3 ચમચી ગરમ તેલનું મોણ નાખો. થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધી લો. લોટને 15થી 20 મિનિટ ઢાંકીને રહેવા દો. 2. પૂરણ તૈયાર કરવું. જો તમે મગની દાળ વાપરતા હો તો તેને 2 કલાક પલાળીને અધકચરી પીસી લો. જો ચણાનો લોટ વાપરવો હોય તો તેને તેલમાં શેકી લો. એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં વરિયાળી, હિંગ, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખો. હવે તેમાં તૈયાર કરેલી દાળ અથવા શેકેલો ચણાનો લોટ નાખીને મિક્સ કરો. સ્વાદ માટે થોડી ખાંડ અને આમચૂર પાવડર ઉમેરી શકો છો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેના નાના 25 ગોળા બનાવી લો. 3. કચોરી વાળવી. બાંધેલા લોટના 25 સમાન લુઆ કરો. દરેક લુઆને નાની પૂરી જેવી વણી તેની વચ્ચે પૂરણનો ગોળો મૂકીને બધી બાજુથી બંધ કરી દો. હથેળીની મદદથી થોડી ચપટી કરી લો જેથી તે તળતી વખતે ફૂલે. 4. તળવાની રીત. 1. કઢાઈમાં તેલ ગરમ કરો. ખાસ ધ્યાન રાખવું તે તેલ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ. 2. ધીમા તાપે કચોરીને તળો. ધીમી આંચે તળવાથી કચોરી એકદમ ક્રિસ્પી અને બજાર જેવી બનશે. ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. ખાસ ટિપ્સ. કદ 25 કચોરી બનાવવા માટે લુઆ અને પૂરણનું કદ નાનું એટલે કે મિની કચોરી જેવું રાખવું. સર્વિંગ. આ ગરમા ગરમ કચોરીને તમે આમલીની ચટણી કે તળેલા મરચા સાથે પીરસી શકો છો.